मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर नवसारी। चौकसी क्लासेस, यूनियन हाइट्स, आशानगर नवसारी। विश्वसनीय दागिनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। જમીન વારસાઈના વિવાદમાં ભાણેજે માસાની કરેલી હત્યા। નેશનલ હાઈવે ઉપર કાર અડફેટે બાઇક સવાર પિતાનું થયેલું કરુણ મોત, પુત્રને થયેલી ગંભીર ઈજા। ઓપરેશન સિંધુની સફળતા બાદ નવસારીમાં યોજાયેલી તિરંગા યાત્રા। નવસારીમાં તુર્કી એપલનો બહિષ્કાર, તુર્કી એપલની આયાત કરેલી બંધ। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામમાં પિતૃ સંપત્તિના વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આદિવાસી પંથકમાં ચોંકાવનારા બનાવમાં યુવાને પોતાના માસાના માથામાં કુહાડીના ઘા મારીને હત્યા કરી દીધી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। મહુવાસ ગામનો નવું ફળિયુંમાં રહેતા મુકેશ રાણાએ આંતરજ્ઞાત્ય લગ્ન કરીને ઘર જમાઈ તરીકે સાસુ સસરા સાથે રહેવાનું પસંદ કર્યું હતું। તેમની પત્ની અનિલાબેન ગામિતનું અવસાન 15 વર્ષ પહેલાં થયું હતું। અનિલાબેનની 3 બહેન છે અને પિતૃ સંપત્તિમાં અનિલાબેનનું નામ વારસાઈમાં ઉલ્લેખિત ન હતું। મુકેશભાઈએ આ બાબતે મામલતદાર કચેરીમાં વાંધા અરજી દાખલ કરી હતી। 15 મેના રોજ નાયબ કલેક્ટર કચેરીમાં હાજર રહેવાનું નક્કી હતું, પરંતુ 13મીની રાત્રિએ આ વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું। 13મીની રાત્રે મુકેશભાઈ પરિવાર સાથે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન ફરિયાદીનો માસીનો પુત્ર ઉમેશભાઈ અરવિંદભાઈ ગામિત કુહાડી લઈને આવ્યો અને મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઘા મારી દીધો હતો। કુહાડી માથામાં ખૂંપી જતા મુકેશભાઈ લોહી લુહાણ અને બેભાન થઈ ગયા હતા, જેને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને વાંસદા કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકના પુત્ર આશુતોષ રાણાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ઉમેશભાઈ ગામિતની ધરપકડ કરી હતી। હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે। વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર મહુવાસ ગામની અંદર નવા ફળિયાની અંદર રાત્રે મુકેશ રાણા તેમજ આશુતોષ કે જેનો દીકરો થાય છે તે લોકો બધા રાત્રે બેઠા હતા। આ દરમિયાન મરનાર મુકેશ રાણાનો ભત્રીજો આવી તેણે માથાના ભાગે કુહાડેથી મારી અને તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો અને ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ કરી આરોપી ઉમેશ ગામિતની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી હતી અને તેની ફરિયાદ વિગતવારની આશુતોષ કે જે મરનાર મુકેશનો દીકરો થતો હોય તેણે વિગતવારની ફરિયાદ આપેલ હતી। આ જે ઝઘડો જે છે તે જમીનને લઈને વારસાઈ હક બાબતના જમીનના ઝઘડા બાબતને લઈને તકરાર થયેલી હતી। હથિયાર કબજે કરવામાં આવ્યું છે, હથિયાર કુહાડી જે તે વખતે જ કબજે કરવામાં આવ્યું છે। નવસારીના નેશનલ હાઈવે ઉપર આવેલા પડથાણ ગામના ઓવરબ્રિજ ઉપર બાઇક સવાર પિતા પુત્રને કાર ચાલકે અડફેટે લેતા પિતાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે પુત્રને ઈજાઓ પહોંચી હતી। નવસારીના પડથાણ ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો છે। નવસારીથી સુરત તરફ જતા રસ્તે એક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા હતા। અકસ્માતમાં બાઇક પરથી પટકાતા પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રને નાની મોટી ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મૃતક પિતા અને તેમનો પુત્ર પાણીની મોટર રિપેરિંગનું કામ કરતા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભારત પાકિસ્તાનના યુદ્ધમાં આપણા દેશે પાકિસ્તાનને 2 દિવસમાં જ ઘૂંટણીએ પાડી દીધું હતું। સમગ્ર ભારતમાં વિજય દિવસ પ્રસંગે તિરંગા યાત્રા યોજાઈ રહી છે। નવસારીમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી।
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. નાગરિકોમાં દેશભક્તિનો જુવાળ જોવા મળે છે. પહેલગામમાં 26 નાગરિકોની આતંકીઓએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી, જેનો બદલો આપણા દેશની સૈન્યએ લીધો. પાકિસ્તાને માત્ર 2 દિવસમાં જ ઘૂંટડીએ પાડી દીધું. ઓપરેશન સિંદૂર સફળ થયું. નાગરિકોમાં ખુશીનો માહોલ છે. દરેક જિલ્લા અને શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. નવસારી જિલ્લામાં પણ ભવ્ય વિજયોત્સવ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનને ધ્વસ્ત કરી નાખ્યું, જેની અનેરી ખુશી નાગરિકોમાં છે. દુશ્મન દેશને પરાસ્ત કરવાનો આનંદ દરેક ભારતીયોમાં છે. હાથમાં તિરંગા સાથે ભારતીય સેનાની શૌર્ય, પરાક્રમ અને વીરતાને નવસારીના નાગરિકોએ બિરદાવી હતી. દેશભક્તિના ગીત અને સંગીત સાથે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. દેશભક્તિના સંગીત અને ગીતો નવસારીના હરિઓમ મ્યુઝિકના કલાકારો દ્વારા રજૂ થયા હતા. ફુવારાથી નીકળેલી તિરંગા યાત્રામાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી સંજય રાય સહિતના અગ્રણીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભારતીય સેનાના પૂર્વ સૈનિકો, સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ 75 ફૂટ લંબાઈ ધરાવતા તિરંગા સાથે આન બાન અને શાન સાથે તિરંગા યાત્રા નીકાળી હતી. પોલીસ જવાનોએ તિરંગાને સ્વમાનભેર ઉઠાવી જવાનોની શૌર્યગાથા રજૂ કરી હતી. નવસારી શહેરના ફુવારા થઈ આ તિરંગા યાત્રા ગોલવાડ, સત્તાપીર, ટાવર, સેન્ટ્રલ બેંક, લાઇબ્રેરી, પ્રજાપતિ આશ્રમ, કુંભારવાડ થઈ શહીદ ચોક ખાતે સંપન્ન થઈ હતી. अभी जो पाकिस्तान ने हमारे देश पे 22 अप्रैल को हमला करके बेहद से 26 नागरिकों को मारा था, उसके अवैध में हमारी सरकार, मजबूत सरकार ने ऐसा जवाब 12वें दिन दे दिया कि उनके 40 से 50 फौजी शहीद हो गए और कई एयरबेस और कई मिलिटेंट कैंप को तबाह कर दिया, जिसमें 150-200 आतंकवादी मारे जाने की खबर हमारे पास आई है. आने वाले दिनों में ये खबरें और भी बढ़ सकती है. आज भारत देश ने, मोदी सरकार ने ये किया है कि पूरे देश को पता चले कि भारतीय सेना कितनी पराक्रमी है, कितनी शौर्य गाथा है. आज तक हमारा देश पाकिस्तान से हर युद्ध जीतते आया है, लेकिन फिर भी पाकिस्तान ऐसा मक्कार है जो कि भारत के पीछे लगा हुआ है. भारत की इकोनॉमिक और जनता और सेना को बर्बाद करने की उसकी आशा है, मंशा है, कभी पूरी नहीं होगी. इसलिए भारत देश ने तिरंगा यात्रा 10 दिन तक निकाली है. 13 मई से 23 मई तक की यात्रा जो रखी है
पूरे देश को पता चलेगा भारत के सेना की शौर्य गाथा, और इसी संदेश जाएगा एक देशवासियों को, दुनिया को, कि भारत की सेना इतनी मजबूत है कि किसी भी नागरिक को किसी भी देश के आक्रमण से डरने की जरूरत नहीं है। આજે તિરંગા યાત્રા આપણા માટે ગૌરવની યાત્રા છે। આ યાત્રા એ યાદગાર રહેવાની છે। ઇતિહાસ એનો સાક્ષી છે કે પાકિસ્તાન 1965, 1971, 1999માં પણ પછડાટ ખાઈ ગઈ છે, તે છતાં એ લોકો સુધેરા નથી અને આતંકીઓને પોષતા આવેલા છે। આતંકીઓએ દુનિયાના પેલામાં એમનું નામ પણ ખરાબ કર્યું છે અને એ આજે ભારત દેશે કરી બતાવ્યું છે કે ભારત દેશ શું નથી કરી શકતો। દુનિયામાં આજે ત્રીજા નંબર પર આવી ગયું છે ભારત અને ઇકોનોમીના પેલામાં। તો આજે આપણે ગર્વ અનુભવીએ છીએ કે આપણને નેતૃત્વ પણ સારું મળ્યું છે અને મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે। જ્યારે ઇન્દિરા ગાંધીજીએ 2 ટુકડા કર્યા હતા તો મોદીજી 5 ટુકડા કરવાના છે પાકિસ્તાનના। એ પાકિસ્તાનને માટે અમે પણ પૂર્વ સૈનિકો પણ આજે તૈયાર છે, અડીખમ રહીએ છીએ અને અમે જાનની આહુતિ આપવા માટે પણ તૈયાર છીએ। ખાસ કરીને પહેલગામની ઘટના પછી જે રીતે આપણે સૌ જાણીએ છીએ, આપણા દેશના જે સૈનિકો અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈના એકદમ સૂઝબૂછના કારણે આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રક્ષા મંત્રી શ્રી, આ બધા લોકોના માર્ગદર્શન હેઠળ જે રીતે ભારતના સૈનિકોએ જે સફળતા મેળવી છે અને પાકિસ્તાનને જે રીતે સબક શીખવી છે, એ આવનારી પેઢી પણ એને હંમેશા યાદ કરશે ને એના જ ભાગરૂપે આજે જ્યારે આપણા સૈનિકો જે રીતે સફળતા મેળવીને આ દેશ અને દુનિયાને જે રીતે એમણે બતાવ્યું છે, એમની સાથે 140 કરોડ જનતા એમની સાથે છે, એના જ ભાગરૂપે આજે તિરંગા યાત્રા છે। પહેલગામ ખાતે એના પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો। લગભગ 26 જેટલા પહેલાની હત્યા કરવામાં આવી, મિત્રો હત્યા કરવામાં આવી। એને લઈને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ઓપરેશન સિંધુ ચાલુ કરીને એનું બદલું લેવામાં આવ્યું। પાકિસ્તાનમાં 9 જેટલા સ્થાનો પર જે આતંકવાદીઓના ઠેકાણા હતા, અડ્ડા હતા, એના નેસ્ताजून આપણી દેશની થલ સેના, જલ સેના અને આર્મી ત્રણ સેનાની આગેવાનીમાં આપણા વડાપ્રધાન સાહેબની સીધી દેખરેખ હેઠળ હુમલો કરીને પાકિસ્તાનના તમામ 9 આતંકવાદીઓને નાશ કરવામાં આવ્યો અને જે કંઈ આતંકવાદીઓ હુમલા કર્યા હતા એનો બદલો લીધો છે। એને લઈને આજે નવસારી જિલ્લા ખાતે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા દેશનું ગૌરવ એવી ત્રણેય સેનાના વડા અને સેનાને સલામ મારવા માટે, ઉત્સાહ વધારવા માટે, એનો જોમ અને જુસ્સો વધારવા માટે આજે નવસારીમાં જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી ઘૂંટણે પાડ્યું। હવે પાકિસ્તાનને હથિયારોની મદદ કરનાર તુર્કી સાથે વેપાર બંધ, આર્થિક સ્ટ્રાઇક વેપારીઓ કરી રહ્યા છે। ઓપરેશન સિંદૂર દ્વારા 26 નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવાયો। પાકિસ્તાન સામેના યુદ્ધમાં તુર્કી દ્વારા બનાવાયેલા ડ્રોન દ્વારા આપણા ઉપર હુમલો કરવામાં આવ્યો। પાકિસ્તાને તુર્કી બનાવટના હજારો ડ્રોન મારફતે આપણા મોટા શહેરો અને સૈન્ય સ્થાનિકોને નિશાન બનાવવાની બાલીસ પ્રયાસો થયા, પરંતુ આપણી એર સિસ્ટમ સાથે તુર્કીના તમામ ડ્રોન ધ્વસ્ત થયા। સમગ્ર દુનિયામાંથી પાકિસ્તાન પડખે કોઈપણ દેશ ઊભો ન રહ્યો। એકમાત્ર તુર્કીએ પાકિસ્તાનને મદદ કરવાનું વચન આપ્યું અને હથિયારો તેમજ એર હુમલા માટે હજારોની સંખ્યામાં ડ્રોનની મદદ તુર્કીએ કરી હતી। તુર્કી ભારતીય વેપાર સાથે જોડાયેલો છે। તુર્કીના એપલની આયાત નવસારીમાં 30% જેટલી થાય છે। દુશ્મન દેશને મદદ કરનાર તુર્કી પાસેથી 30% એપલની ખરીદી થાય છે। નવસારીના એપીએમસી માર્કેટમાં આવેલ હોલસેલ ફળોના વેપારી ચંદુભાઈ ભટેચાએ પણ તુર્કીના એપલનો બહિષ્કાર કરી દુશ્મન દેશને સાથ આપનાર તુર્કી સાથે એપલનો વેપાર બંધ કર્યો છે। તુર્કીના એપલ કચરામાં ફેંકી વેપાર બંધ કરી નવસારીના ફળના વેપારીએ આર્થિક સ્ટ્રાઇક તુર્કી ઉપર કરી છે। આપણા જ રૂપિયાથી હથિયાર ખરીદી તુર્કીએ દુશ્મન દેશને ભેટમાં આપી આપણા સૈન્ય જવાનો અને નિર્દોષ નાગરિકોને મારે છે, જેથી એપીએમસી માર્કેટમાં તુર્કીના એપલ હવે ગાયબ થયા છે। એપીએમસી વીરાવળ માર્કેટના અંદર હું પીકે ફ્રૂટ તરીકે ફ્રૂટનો ઇમ્પોર્ટેન્ટનો વેપાર કરું છું। મારે ફક્ત એટલું જ કહેવું છે કે જે દેશના અંદર આતંકવાદ નેટવર્ક ચાલતું હોય અને એ દેશ આપણને નુકસાનકારક થતું હોય તો એવા દેશનો તો અમે બહિષ્કાર કરતા છે, એવા દેશને તો અમે નકારતા જ છીએ, પણ એમને જે સપોર્ટ આપે છે એ દેશને
જે આતંકવાદને નેટવર્ક આખું ચલાવે એ લોકો સપોર્ટ આપે છે, એવા કે એમાં જે એક દેશ છે એવા તુર્કી કરીને, એ તુર્કીએ જે એમને પાકિસ્તાનને જે સપોર્ટ આપ્યો એના લીધે આજે મેં તુર્કીના જેટલા પણ સફરજન હતા એમનો નાશ કર્યો. અને હું બહિષ્કાર કરું છું કે તુર્કી સાથે જે પણ વ્યવહાર હોય, અમારા ફ્રૂટના વેપારીઓને પણ આગ્રહ કરું છું કે તુર્કીના જેટલા પણ તમે એપલના વેપાર કરો છો એમના સાથે એ વેપાર તોડી નાખો અને એક હિન્દુસ્તાનને મજબૂત બનાવો અને ભારતને સક્રિય કરો, એકદમ મજબૂત બનો કે આપણા દેશને જે લોકો તોડવા માંગે છે એવા દેશોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જમીન વારસાઈના વિવાદમાં ભાણેજે માસાની કરેલી હત્યા. નેશનલ હાઈવે ઉપર કાર અડફેટે બાઇક સવાર પિતાનું થયેલું કરુણ મોત, પુત્રને થયેલી ગંભીર ઈજા. ઓપરેશન સિંધુની સફળતા બાદ નવસારીમાં યોજાયેલી તિરંગા યાત્રા. નવસારીમાં તુર્કી એપલનો બહિષ્કાર, તુર્કી એપલની આયાત કરેલી બંધ. તો આ હતા આજના સમાચારો. બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.